વાળા છેલ હું તો આવીશ તારે ગેલ સ્વામિનારાયણ 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 નારાયણ દેવની જય જમવાવો ભક્તિ માં ના જાયા પડી સાંજ તે ઘેર નાવ્યા મેં તો કીધો દૂધ પાક વિધ વિધના છે સા પૂરી પોચીને બાપડ તળાયા મારી ટેવ નીત ભાવે છે સેવ કાલે ખાધી તો એ ના ધરાયા પડી સાંજ તો એ ઘેર ના આવ્યા કીધી તુવરની દાળ સાથે કમોદનો ભાત મેં તો ભાવના ભજીયા તળાયા પડી સાંજ તો એ ઘેર ના આવ્યા જળ ગેલાના નીર પીવો ઘનશ્યામ મારા તમારા બાલુડા શરણે આયા લવિંગ સોપારી પાર મુખવાસ કરો ઘનશ્યામ વાલા ભગતો ના હૈયા હરખાયા પડી સાંજ તો એ ઘેર ના આવ્યા બસો હેવ્યા બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય 3 ચમચી પાણી મૂકેલું ઓમ રીમ ધૂપમા ભાગ્રામી દીપકમ દર્શ્યામી નૈવેદ્યમ નૈવેદ્યામી ઓમ નમો ભગવતે વાસુદેવાય અમૃત ચમચી પાણી મૂકી આપો મધ્યે તો એમ જલમ સમર્પયામિ પુનઃ ભગવાનને પ્રાર્થના કરો ભજતામ પરમેશ્વર ભજતામ પરમેશ્વર ભજતામ પરેશ્વર ફરીથી જમાડી આપો ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા 4 ચમચી પાણી મૂકી આપો ઉત્તરાદિભૂષણમ હસ્ત પ્રક્ષાલ મુખ પ્રક્ષાલ શુદ્ધ મુખે આત્મનેમ જલમ સમર્પયામિ કરોતર્તનાદિ ગંધમુષ્પગવયમ સંભોજયેત બોલ શ્રી સત્યનારાયણ દેવની જય જય નર નારાયણ દેવની જય સત્યનારાયણ દેવ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા કોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉતાર્યા પામર પતિત ઉતાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નોતમ લીલા હરતા વિનાશી
પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધે વાલે કરુણા બહુ કીધે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુખમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી અપૂર ગૌરા કરુણાવતારમ બુદ્ધગેન્દ્રહારમ સદા વસંત હૃદયારવિંદે ભવામી સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરે સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી તનોહરે નારાયણી તનોહરે નારાયણી તનો દિશામાર્તે ચતુર્થ દિશાવંદનમ આત્માભિવંદનમ ચક્ષુરવંદનમ બોલ શ્રી ઘનશ્યામ મહારાજની જય. પાઘ મનોહર છો ગુમગટ અનુસાર માથે ધોળી પાઘ મનોહર છો ગુમગટ અનુસાર ધોળા અંબર તન પર શોભે રૂમાલ દોડો તાર ધોળા અંબર તન પર શોભે રૂમાલ દોડો તાર અમરના સરદાર હરે મારા નેણા તણા શણગાર નેણા તણા શણગાર ગુણવંત માણકીના અસવાર અમરના સરદાર હરે મારા
વિશાળ તિલક કેસરનો કુમકુમ ચંદ્ર ઉદાર બાલ વિશાળ તિલક કેસરનો કુમકુમ ચંદ્ર ઉદાર કામ તણા મદને હરનારી ભ્રકુટી ધનુષાકાર કામ તણા મદને હરનારી ભ્રકુટી ધનુષાકાર અમરના સરદાર હરે મારા નેણા તણા શણગાર નેણા તણા શણગાર ગુણવંત માણકીના અસવાર અમરના સરદાર હરે મારા નેણા તણા શણગાર નેણા તણા શણગાર ગુણવંત માણકીના અસવાર અમરના સરદાર દીપ શિખા સુખ કંચુલ જાવે નાસા નમણી સાર દીપ શિખા સુખ કંચુલ જાવે નાસા નમણી સાર દંત છબી જોઈને લાજે છે અધોમુખ જુરે અનાર દંત છબી જોઈને લાજે છે અધોમુખ જુરે અનાર અમરના સરદાર હરી મારા નેણા તણા શણગાર નેણા તણા શણગાર ગુણવંત માણકીના કોઈ ખાંડ નાખો કોઈ હળદર નાખો ભગવાન કે માપ રાખતા હતા નહીં ભગવાન કે તમે લાવો નાખ્યા કરો બધા હરિભક્તો વિચાર કરે કે ભગવાન આવું કેમ કરે છે વડા ઘડીકમાં એકમાં મરચું એકમાં હળદર એકમાં મીઠું બધાને કે સ્વાદ આવશે નહીં શાકું છે મજા નહીં આવે ભગવાન અંતરે બધું ભગવાન જાણતા હતા અને આ લોયા ગામના શાકોશમાં જ્યારે શાકોશો બની ગયું શાક બની ગયું અને જ્યારે સમય ભગવાન શાક પીરસવા પંક્તિ થઈ સંતોની હરિભક્તોની ભગવાન પીરસવા આવ્યા જે હરિભક્તને જેવી રુચિ હતી એ પ્રમાણે સ્વાદ મળ્યો કોકને ખાટું ભાવ કોકને ગળ્યું ભાવ કોકને તીખું ભાવ જેવા જેની રુચિ હતી એ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનની દયાથી આ નારાયણ દેવની દયાથી બધાને જેવી રુચિ હતી એ પ્રમાણે બધાના શાકોનો લાભ મળ્યો એવા સ્વામિનારાયણ ભગવાને લોયા ગામમાં શાકોત્સવ કર્યા તેમજ ગામે ગામ ફરી વિચરણ કરી એ માણકી ભગવાન ભુલાસણ ગામની અંદર જ્યારે ઓડા જાય ડાંગરવા જાય ખરજી સંતતારે અજવાસણ ગામને ઉપર થઈને જ ભગવાન જતા હતા આપણા જ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાન એક હરિભક્તના ઘેર કડું પકડીને ભગવાન ઉભા હતા એ કડું પ્રસાદીનો અત્યારે હાલ ગામની અંદર બિરાજમાન છે ભગવાન દંડ્યાવા દેશની અંદર સારું વિચરણ કર્યું ભગવાન કે કરજીસણ જાઓ જેટલું પુણ્ય મળે એટલું ગઢડા જાઓ એટલું તમને સરખું પુણ્ય મળશે આપણને ગઢડા ગામનો બહુ મહિમા પણ કરજીસણનો બિલકુલ મહિમા નથી કરજીસણ જોવાય કોઈ જતું નથી ગઢપુરની અંદર હરિભક્તોનો કંઈ માંગ નથી જેટલો દંડ્યાવા દેશનો મહિમા છે એટલો જ આ કચ્છ ગામનો મહિમા છે કચ્છ જાઓ કચ્છનો મહિમા આપણને બહુ કચ્છ કંઈ પાણ હોય તો આપણે ઉપડી જઈએ પણ આ દંડ્યાવા દેશના ગામડો પાણ હોય તો આપણે ક્યાં શું જવું છે આ બાજુમાં છે ને કંઈ ઈચ્છા થાય નહીં આપણે બધું મૂકીને ગામે ગામ જ્યાં કથા થાય જ્યાં સંતો આવતા હોય જ્યાં ધર્મગુરુનો આશીષ સાધુ આવતો હોય એ જગ્યા પર આપણે અવશ્ય લાભ લેવા જવું ના જવું ધર્મકુળ જુઓ બીજું કોઈ જુઓ નહીં આ નરનારાયણ દેવ જ્યાં બિરાજમાન હોય અધિષ્ઠા દેવ હોય પૂજ્યપાદ મહારાજની આજ્ઞા હોય એ જગ્યા પર આપણે અવશ્ય લાભ લેવા જવું જોઈએ સ્વામિનારાયણ ભગવાને વડતાની અંદર ગાદી સ્થાપી બે ગાદી સ્થાપી બંને ગાદીના આચાર્ય મહારાજના આજ્ઞા કરી તમે ગામે ગામ વિચરણ કરો સત્સંગ કરાવો આચાર્ય મહારાજના અધિકાર આપ્યો મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો ગુરુ મંત્ર આપવાનો સાધુને દીક્ષા આપવાનું બાકી કોઈને સ્વામિનારાયણ ભગવાને અધિકાર આપ્યો હતો નહીં આ ફક્ત આચાર્યને મળ્યો હતો જે ધર્મકુળ આશ્રિતનો સ્વામિનારાયણ ભગવાન બોલ્યા ધર્મકુળના આશ્રિત એવો જે મારો ભક્ત હોય એને અંતકાળે અમે સ્વયં ધામમાં તેડી જઈશું કોના ધર્મકુળના આશ્રિત હોય એના બરોબર ગુરુ
ધર્મગુરુ નાશ્ચિત નહીં હોય તો ભગવાન ધામમાં લઈ જશે, ક્યાંય ખાડામાં જઈને નાખશે. ગઢડા પ્રથમના ત્રીજા રચનામૃતમાં કીધું સ્વામિનારાયણ ભગવાન કે અમે જે સ્થાને લીલા કરીએ છીએ એ સ્થાન દરરોજ નિત્ય સંભાળીને રાખવા. જો લીલા સંભાળી રાખે, આજે શાકોત્સવ છે, આપણે લીલા યાદ રાખીશું, ગમે હું આટલા સુખ શાંતિથી રહીએ છીએ અને ક્યાંય ઉપાધિઓમાં ફર્યા હોય તો ત્યારે એવા બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવ તપ કરી આપણને બહુ સારું એવું ફળ આપ્યું છે. એ જ આ નરનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજનો 42મો જન્મોત્સવ આવી રહ્યો છે. ભેગો આચાર્ય મહારાજના ગાદી બેઠે 10 વર્ષ પૂર્ણ થયા છે, એટલે ગાદી દશાબ્દી મહોત્સવ આવે છે. દરેક હરિભક્તો કલોલ